આજનો મુખ્ય વિષય છે ઇલેક્ટ્રિકલ કેલોરીમીટર. આ માત્ર એક મશીન નથી હોતું. ઊર્જા અને સ્ટીમની જટિલતાઓને સમજવા માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે. હું કહેતી હતી એમ, આમાં ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગનું અદ્ભુત મિલન જોવા મળે છે. તો ચાલો સૌથી પહેલી સ્લાઇડ પર નજર કરીએ. આપણા રિસર્ચમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે શા માટે ખાસ આ ઇલેક્ટ્રિકલ કેલોરીમીટરની જરૂર પડી? કારણ કે જૂની પદ્ધતિઓ હંમેશા કામ નહોતી કરતી. હા, જૂની પદ્ધતિ એટલે પેલું શોર્ટલિંગ કેલોરીમીટર ખરું ને? હા, બિલકુલ. શોર્ટલિંગ કેલોરીમીટરનો વ્યાપક ઉપયોગ થતો હતો. પણ જ્યારે શરૂઆતની વરાળ ખૂબ જ ભીની હોય, એટલે કે તેમાં પાણીના કણોનું પ્રમાણ વધારે હોય, ત્યારે શોર્ટલિંગ પછી પણ તે વરાળ સુપરહીટેડ થતી નથી. ઓહ, એટલે તે ભીની જ રહે છે? હા, અને જ્યાં સુધી વરાળ સુપરહીટેડ ન થાય ત્યાં સુધી ચોક્કસ ગણતરી શક્ય નથી બનતી. એટલે જ આ નવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. સ્લાઇડમાં અહીં એક એક્ઝામ એલર્ટ પણ આપેલું છે. હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. આ એલર્ટ કહે છે કે જો શ્રોટલિંગ પછી સ્ટીમ સુપરહીટેડ કન્ડિશનમાં ન પહોંચે, માત્ર ત્યારે જ ઇલેક્ટ્રિકલ કેલોરીમીટર વપરાય છે. સાચી વાત છે. અને આનો મુખ્ય હેતુ ચોકસાઈપૂર્વક ડ્રાયનેસ ફ્રેક્શન શોધવાનો છે, જેને આપણે એક્સ કહીએ છીએ. એટલે જૂની પદ્ધતિ પાસે પૂરતી ઊર્જા ન હતી, તો એન્જિનિયર્સે બહુ સીધો ઉકેલ શોધ્યો: બહારથી ઊર્જા ઉમેરવી. એક્ઝેક્ટલી. ભીની વરાળને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક હીટરનો ઉપયોગ કરવો. આ જ આ મશીનનો કોર પ્રિન્સિપલ છે. સ્લાઇડ નંબર 2 પર જઈએ તો ત્યાં આ કામ કરવાનો સિદ્ધાંત આપેલો છે. હા, આ સાધન ઊર્જા સંરક્ષણ અથવા કન્ઝર્વેશન ઓફ એનર્જીના નિયમ પર કામ કરે છે. ઊર્જાનો નાશ થતો નથી, માત્ર સ્વરૂપ બદલાય છે. આ સમીકરણને આપણે એકદમ સરળ ભાષણમાં મૂકી શકીએ: ભીની વરાળની પોતાની ઊર્જા વત્તા બહારથી અપાતી ઇલેક્ટ્રિકલ ઊર્જા બરાબર અંતિમ સુપરહીટેડ વરાળની કુલ ઊર્જા. બસ આ જ સાદો હિસાબ છે. સ્ટીમ મેઇન પાઇપમાંથી ભીની વરાળ લઈને તેને ચોક્કસ સમય માટે ગરમ કરવામાં આવે છે. અને આ દરમિયાન આપણે જે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ તે વોલ્ટમીટર અને એમીટર દ્વારા મપાય છે. તો હવે આ મશીનની આંતરિક રચના એટલે કે તેની ડિઝાઇન પર વિગતવાર વાત કરીએ. આપણા ડેટા મુજબ આ કેલોરીમીટર મુખ્યત્વે 2 ચેમ્બર્સમાં વહેંચાયેલું છે. હા, ચેમ્બર એ અને ચેમ્બર બી. શરૂઆત કરીએ ચેમ્બર એ થી. આ ચેમ્બરને એક કંટ્રોલ વાલ્વની મદદથી મુખ્ય સ્ટીમ પાઇપ સાથે જોડવામાં આવે છે. અને આ ચેમ્બર એની અંદર જ એક શક્તિશાળી ઇલેક્ટ્રિક હીટર ફિટ કરેલું હોય છે. આને આપણે સિસ્ટમનું હૃદય કહી શકીએ. કારણ કે ખરેખરું કામ તો અહીં જ થાય છે ને? બિલકુલ. અને હીટરને કેટલી પાવર મળે છે તે માપવા માટે વોલ્ટમીટર અને એમીટર લગાડેલા હોય છે, વોલ્ટેજ અને કરંટ માપવા માટે. તો ચેમ્બર એનું મુખ્ય કામ ભીની સ્ટીમને સુપરહીટેડ કન્ડિશનમાં ફેરવવાનું છે. સાચી વાત છે. ગમે તેટલી ભીની વરાળ હોય, તેને એટલી ગરમી આપવી કે તે સંપૂર્ણપણે સુપરહીટેડ થઈ જાય. અને એકવાર સ્ટીમ ગરમ થઈ જાય પછી તે ચેમ્બર એમાંથી સીધી ચેમ્બર બીમાં પ્રવેશે છે. હા, અને અહીં ચેમ્બર બીનું કામ ગરમી આપવાનું નથી, પણ માત્ર માપન કરવાનું છે. એટલે જ અહીં અલગ સાધનો છે. સ્ટીમનું અંતિમ તાપમાન માપવા માટે એક થર્મોમીટર હોય છે. અને સ્ટીમનું દબાણ માપવા માટે મર્ક્યુરી મેનોમીટરનો ઉપયોગ થાય છે. અહીં ફરીથી એક અગત્યનો મુદ્દો આવે છે: એક્ઝામ એલર્ટ. યાદ રાખવા જેવું છે કે ચેમ્બર બીમાં મેનોમીટર દબાણ માપે છે અને થર્મોમીટર અંતિમ તાપમાન માપે છે. હા, વિદ્યાર્થીઓ માટે આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે. અને રીડિંગ લીધા પછી આ સ્ટીમને નીચે કન્ડેન્સરમાં એક્ઝોસ્ટ કરવામાં આવે છે. કન્ડેન્સર એટલે જ્યાં સ્ટીમને પાછી ઠંડી પાડીને પાણી બનાવી દેવાય છે? બિલકુલ. જેથી કરીને કોઈપણ સામાન્ય વજન કાંટા પર તેનું ચોક્કસ વજન અત્યંત સચોટતાથી માપી શકાય. આ ડિઝાઇન ખરેખર પ્રભાવશાળી છે. હવે સ્લાઇડ 5 પર જઈએ. આખી પ્રક્રિયાને 4 સરળ પગલાઓમાં વહેંચવામાં આવી છે. કેવી રીતે કામ કરે છે એ સમજીએ. ચોક્કસ. આ ઓપરેશનલ પ્રોટોકોલ બહુ તાર્કિક છે. સ્ટેપ 1. સ્ટીમ મેઇન પાઇપમાંથી ચોક્કસ વજનની ભીની સ્ટીમ લેવામાં આવે છે. હા, અને સ્ટેપ 2માં કંટ્રોલ વાલ્વ દ્વારા આ સ્ટીમને ચેમ્બર એમાં નિશ્ચિત સમય માટે પસાર કરવામાં આવે છે. આ સમયને આપણે ટી કહીશું. પછી આવે છે સ્ટેપ 3. ઇલેક્ટ્રિક હીટર દ્વારા આ સ્ટીમને સુપરહીટેડ થાય ત્યાં સુધી સતત ગરમ કરવામાં આવે છે. અને છેલ્લે સ્ટેપ 4, ચેમ્બર બીમાં પ્રેશર અને ટેમ્પરેચર નોંધીને ફોર્મ્યુલાનો ઉપયોગ કરાય છે.
આ ચારે સ્ટેપ્સમાં સૌથી વધુ ધ્યાન રાખવા જેવી બાબત કઈ છે? હું ભારપૂર્વક કહીશ કે ચોકસાઈ. આખી પ્રક્રિયામાં સ્ટીમનું માસ m અને સમય t ચોકસાઈથી માપવા ખૂબ જ જરૂરી છે. કારણ કે જો એમાં ભૂલ થાય તો આખી ગણતરી ખોટી પડી શકે. બિલકુલ. આખી ગણતરી તેના પર જ આધારિત છે. તો હવે ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ તરફ જઈએ. સ્લાઇડ 6માં આપેલી ઊર્જા સંતુલન ફોર્મ્યુલા, એનર્જી બેલેન્સ. આ સમીકરણનો તર્ક બહુ મજાનો છે. આપણે ડાબી બાજુએ સિસ્ટમમાં દાખલ થતી કુલ ઊર્જા મૂકવાની છે અને જમણી બાજુએ બહાર નીકળતી ઊર્જા. ધારો કે m એટલે t સમયમાં લીધેલું સ્ટીમનું માસ અને Q એટલે હીટર દ્વારા અપાતી એનર્જી સપ્લાય રેટ, જે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર છે. તેથી કુલ અપાતી ઇલેક્ટ્રિકલ એનર્જી બરાબર સમય ગુણ્યા એનર્જી રેટ, એટલે કે t ગુણ્યા q. હા, તો હવે ડાબી બાજુની કુલ ઊર્જા શું થશે? m ગુણ્યા શરૂઆતની એન્થાલ્પી h1 વત્તા t ગુણ્યા q. અને આને વધુ સરળ ગાણિતિક રૂપમાં રજૂ કરીએ તો સમીકરણ બને છે m ઇન્ટુ h1 પ્લસ t ઇન્ટુ q બરાબર m ઇન્ટુ h2. બરાબર. કોઈ પણ પરિસ્થિતિમાં ઊર્જાનું સંતુલન જાળવવું એ આ સમીકરણનું મૂળ સંદેશ છે. હવે સ્લાઇડ 7 પરથી સમજીએ કે આ h1 અને h2 શું છે. આ ચલોની સમજૂતી બહુ અગત્યની છે. હા, કારણ કે અજાણ્યા ચલોની કિંમત શોધવી જ મુખ્ય કામ છે. h1 એટલે શરૂઆતની ભીની વરાળની એન્થાલ્પી. તેનું સૂત્ર છે h1 બરાબર hf વત્તા x ઇન્ટુ hfg. અહીં x એ જ કિંમત છે જે આપણે શોધવાની છે, ડ્રાયનેસ ફ્રેક્શન. સાચી વાત. અને h2 એટલે અંતિમ સુપરહીટેડ વરાળની એન્થાલ્પી, જેનું સૂત્ર છે hg વત્તા cps બ્રેકેટમાં t સુપ માઇનસ ts. પણ આ બધો પ્રેક્ટિકલ ડેટા ક્યાંથી મળે? એ બહુ સહેલું છે. t સુપ એટલે કે સુપરહીટેડ તાપમાન એ આપણને સીધું થર્મોમીટરમાંથી મળે છે. અને પેલું સેચ્યુરેશન ટેમ્પરેચર TS એ મેનોમીટરના પ્રેશર પરથી સ્ટીમ ટેબલમાં જોવામાં આવે છે. હા, સ્ટીમ ટેબલ બહુ કામનું ટૂલ છે. ત્યાંથી આપણને પ્રવાહી ઉષ્મા અને ગુપ્ત ઉષ્માની કિંમતો પણ મળી જાય છે. વાહ! એટલે હવે આપણે અંતિમ અને સૌથી રોમાંચક ભાગ પર પહોંચી ગયા છીએ. સ્લાઇડ 8, જ્યાં આખી મહેનતનું પરિણામ મળે છે. હા, હવે બધા ટુકડાઓને જોડવાનો સમય છે. અંતિમ સમીકરણ. મૂળ સમીકરણમાં બધી કિંમતો મૂકવાથી અંતિમ સૂત્ર મળે છે. m બ્રેકેટમાં hf વત્તા x ઇન્ટુ hfg વત્તા v ઇન્ટુ i ઇન્ટુ t બરાબર m ઇન્ટુ બ્રેકેટમાં hg વત્તા cps ઇન્ટુ t સુપ માઇનસ ts. આ આખું સમીકરણ જોવામાં મોટું લાગે છે, પણ હવે આમાં બધી જ્ઞાત કિંમતો મૂકી દઈએ એટલે x ની કિંમત ખૂબ જ સરળતાથી શોધી શકાય છે. એકદમ સાદા બીજગણિતની જેમ. બસ કિંમતો ફેરવીને x ને અલગ તારવવાનો છે. આ ખરેખર અદ્ભુત છે. સ્લાઇડની છેલ્લી સૂચના પર એક નજર કરીએ. એક છેલ્લી એક્ઝામ ટિપ. હું વિદ્યાર્થીઓને ખાસ કહીશ કે પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પૂરા માર્ક્સ મેળવવા માટે પહેલા મશીનનો ડાયાગ્રામ દોરવો પડે, પછી તેની સ્ટેપ બાય સ્ટેપ કાર્ય પદ્ધતિ લખવી પડે, અને છેલ્લે આ ઊર્જા સંતુલનનું સૂત્ર તારવવું જરૂરી છે. તો જ પૂરા માર્ક્સ મળે. તો આ આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો આપણે જોયું કે કેવી રીતે એક ઇલેક્ટ્રિકલ કેલરીમીટર જૂની પદ્ધતિઓની મર્યાદાઓને દૂર કરે છે. હા, શ્રોટલિંગ કામ ન કરે ત્યારે ઇલેક્ટ્રિક હીટર અને થર્મોડાયનેમિક્સના નિયમોનો ઉપયોગ કરીને સ્ટીમની ડ્રાયનેસ માપે છે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇનથી લઈને મેથેમેટિકલ ફોર્મ્યુલા સુધીની આ સફર અને સ્લાઇડ્સનું ડીકોડિંગ અદ્ભુત રહ્યું. ખરેખર. પણ આ સઘન ચર્ચાના અંતે સાંભળનારાઓ માટે હું એક રસપ્રદ વિચાર મૂકવા માંગુ છું. કેવો વિચાર? આપણે જોયું કે સ્ટીમને એક અલગ ચેમ્બરમાં કાઢીને ઇલેક્ટ્રિક ઉર્જા વડે ગરમ કરીને તેની ડ્રાયનેસ મપાય છે. હા, આખી પ્રક્રિયા સમય માંગી લેવી છે. તો જેમ જેમ ઔદ્યોગિક ટેકનોલોજી આગળ વધી રહી છે, શું ભવિષ્યમાં એવી કોઈ આધુનિક સેન્સર ટેકનોલોજી વિકસાવી શકાય? એટલે